જય દ્વારકાધીશ મિત્રો, બધાને કેમ છો? બધા મજામાં ને મજાનું, કારણ કે લાઈફમાં જિંદગી જીવવાનો મોકો જે છે 1000 છે, વારે ઘડી આવતો નથી. તો આજ તો છે જન્માષ્ટમી છે ને, એટલે આપણે સવારે ઉઠી અને મસ્ત સીધા નીકળી ગયા છે ગામમાં. શું કરવા ખબર? કારણ કે આજ ગામમાં જન્માષ્ટમી છે એટલે મટકી ફોડે છે, એટલે આપણે જવાનું છે, મટકી ફોડશે જોવા જવાનું છે. અને આજે આપણી પાસે ગાડી નથી, કારણ કે પપ્પા ને મમ્મી લોકો ગયા છે બહાર, તો આપણે આજે હાલીને જવાનું છે. આપણે પિયુષભાઈને ફોન તો કર્યો હતો કે ભાઈ તમે અમને લેતા જાજો. એને કીધું તો ખરા, શું કરે ખબર નહીં. રસ્તે જાય તો પિયુષભાઈ મને વળી એમ કીધું મારે મટકી ફોડવાનું છે. તો આપણે હા પિયુષ, તારે મટકી ફોડવાનું છે? હા. ઓકે કે તો તારો વિડીયો બનાવી રાખી તો ખરી, હીરો થઈને આવ્યો આમ ધોરું બોરું પહેરીને. હવે સરસાલી ગામની પેલી મટકી રામવીરના મંદિરે ફૂટી રહી છે. જો જાનભાઈ જાન તું ફોડીએ ને? નહીં ભાઈ, આપણો વારો નથી ને, બીજાને લાભ દઈએ. પ્રાઇવેટ હોય ને તો આપણે બસ આવ. હા ભાઈ, ધોરો શર્ટ પહેરીને આવ્યો, એ ક્યાંક ગુલાલ વાળો ભરાઈ જાય. અમે એવું ભરી તો દીધા, હજી મટકી ફોડવી તો કેમ ધોરો શર્ટ પહેરીને દોડ આવતા છે. આયલા રાખે ભાઈ. અટણ જાય બધા ગામમાં મટકી ફોડવાની છે. પેલી મટકી અત્યારે આબિદ બાપાના મંદિરે. ભાર્ગવભાઈ ડીજે આવી ગયું હતું ગામનું નવદુર્ગા યોગ મંડળ. આને બધાને પલાળવા. વિજયભાઈ ડીજે વાળા, વિજયભાઈ ડીજે વાળા, ગાડી વાળા. અહીંયા ડિસ્કો તો કર. અરે પિયુષભાઈ ની મટકી આવી, પિયુષભાઈ ની. ભાર્ગવ સખત મહેનત આ છોકરાઓની. કેળું ગાયું બોઈ બોવા.
મેની ધોનીભાઈ મટકી ફોડવા ગયા છે. કેપ્ટન પ્રદીપભાઈની મટકી આવી હવે. દર્શનભાઈની મટકી. तेरे जैसा यार क्या
હા તો ગામમાં જે જન્માષ્ટમીનો એટલે કે જે મટકી ફોડનો કાર્યક્રમ હતો એ થઈ ગયો છે સમાપ્ત. અને આપણે છે ને જો ગુલાલ ગુલાલ ભરે અને ઘેર આવી ગયા. અને ઘેર આવી ગયા એટલે ભૂખ લાગી ગઈ એટલે પહેલાં તો નાવા જવું જોઈએ, કારણ કે એમ તો જમવાને બે અને નાય અને મસ્ત મજાના જમીન હવે બેસું, બીજું હું મોબાઈલ લઈને બેસું, કંઈ કામ તો છે નહીં. અને હા, આજના વિડીયો કરીશું અહીંયા જ સમાપ્ત. મળીએ એકદમ કાલ મસ્ત મજાના નવા બ્લોગ સાથે. હા, બીજું એક વાત રહી ગઈ, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. કોમેન્ટ રહી ગયું, કોમેન્ટ હું કેમ બાકી રાખવી જોઈએ એ પણ કરી દેજો. હા તો મળીએ કાલે એકદમ મસ્ત મજાના નવા બ્લોગ સાથે. બાય બાય.